2015માં અમારે જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે જે તે સમયે સારું હતું. ઘર દીઠ બહેનો દીકરીઓ પોતાના ઘરેથી સાવણા લઈને વાળી નાખતા આજુબાજુ ઘરે. 2015 બાદ ભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશનમાં અકવાડા ગામનો સમાવેશ પરાણે કરવામાં આવ્યો. દર વર્ષે અમારે 4,000, 5,000, 6,000, 7,000, અમુકને તો 20,000, 25,000 સુધી વેરા આવ્યાના દાખલા છે. જે તે સમયે કોઈને વેરીફાઈ કરવું હોય તો હું સબૂત પ્રૂફ પુરાવા સાથે વેરા બિલ પણ આપવા તૈયાર છું. તમે મારી પાછળ જોઈ શકો છો. ટેમ્પલ બેલ ડોર ટુ ડોર જે કચરાની ગાડી આવે છે તે છેલ્લા 10 દિવસથી આવેલ નથી. સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ ભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશનમાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હનીફભાઈ કરીને છે, રોહિતભાઈ કરીને છે. એમને ટેલિફોનિક જાણ કરતાં એ લોકોએ એવું કીધું કે અત્યારે અમારી પાસે ડ્રાઈવરની વ્યવસ્થા નથી, તમારા વિસ્તારના કોઈ સ્થાનિક ડ્રાઈવરો હોય તો અમને કરાવરાવી આપો. તો મારે કમિશનર સાહેબને એક જ વાત પૂછવી છે કે તે તમે જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપો છો તો શું એમની પાસે કોઈ ડ્રાઈવર રાખવાની વ્યવસ્થા નથી? એ પણ અમારે ગામ લોકોને કરી દેવાની. અમારે વેરા ભરવાના, અમારે 5,000 ભરવાના, અમારે પાછા ફોન કરવાના, અમારે કામ ધંધો મૂકીને આ બધું કરવાનું. તો અમારી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે વહેલી તકે અમારા વિસ્તારમાં સ્વચ્છતા રહે. માનનીય ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારત મિશન અભિયાન છે. એમને સાર્થક જો કરવું હોય તો હું એમ કહેવા માગું છું કે દરેકને સાથે મળીને ચાલવું પડશે. સ્વચ્છતા અભિયાન માટે ડોર ટુ ડોર ટેમ્પલ બેલ કચરાની ગાડી આવે છે. આજ રોજ મારી સાથે સિક્કે જોગદિયા અમારા ઉપરકોટ વિસ્તાર અકવાડાના કાર્યકર્તા તથા દલિત સમાજ અગ્રણી છે. એમને અમારા વિસ્તારની આજ રોજ મુલાકાત લીધેલ છે અને રોડ, રસ્તા, ગટર, પાણીના જે પણ કાંઈ પ્રશ્નો છે એમનું નિરાકરણ લાવવા માટે મને બાંહેધરી આપેલી છે. તથા તમે પાછળ અહીંયા એકવાર નજર ફેરવી જુઓ. નરેશભાઈ, એક પ્રશ્ન મારે તમને કરવો છે. હાજી સાહેબ. કે આપણે જે મ્યુનિસિપાલિટીનું પાણી આવે છે તો મ્યુનિસિપાલિટીનું પાણી ઘરે આવે ત્યારે તમે એમનેમ પ્રેશરથી આવે છે કે મોટર મૂકવી પડે છે? જ્યારે પણ અહીંયા પાણીનો પ્રશ્ન હોય અમારે ઉપરકોટ વિસ્તારમાં 1 કલાક પાણી આપે છે. 2:30 વાગ્યાથી લઈને 4:30 વાગ્યા સુધી આપે છે. કલાક 1.5 કલાક પાણી હોય છે. અમારી આજુબાજુના વિસ્તારોમાં દરેક ઘરે અડધાની મોટર, આખાની મોટર, દરેક જગ્યાએ મોટરો મૂકે ત્યારે પાણીનું પ્રેશર આવે છે. જે તે વોટર વર્કર્સ સમિતિમાં ટેલિફોનિક જાણ કરતાં એમને એવું જાણવા મને મળ્યું કે તમારા વિસ્તારમાં પાણીનો ફોર્સ તો વધુ જ આવે છે, તમે ખોટી ફરિયાદ કરો છો. તો સાહેબને રૂબરૂ અહીંયા ચેક કરાવીને બોલાવતા 2 થી 3 ઘરે અમે પાણીની મોટરો બંધ કરાવરાવી તો પાણીનું પ્રેશર નહીવત આવતું હતું. એટલે પાણીનો પણ પ્રશ્ન છે. જે તે સમયે નરેશભાઈ, એટલે મારે કહેવાનું એટલું કે તમે પાણીના પૈસા, પાણીનો વેરો ભરો પ્લસ લાઇટ બિલ. દાખલા તરીકે આજે કલાક તમે મોટર ચલાવી દો, મોટરને કલાકમાં આપણે 1-2 યુનિટ બળ્યા હોય તો 8.5 રૂપિયા લેખે યુનિટ છે. એટલે 2 યુનિટ બળ્યા હોય તો 8 દૂને 16 ને 17 રૂપિયા આપણે પાછો બીજો ખર્ચ લાગી જાય. બીજો પણ ખર્ચ લાગી જાય છે. એટલે આપણે ક્યાં સામાન્ય પબ્લિક ક્યાં થઈ શકે? હા, એટલે સામાન્ય પબ્લિકને જ અત્યારે મરવો છે. અત્યારે મારું ફક્ત એટલું કહેવાનું થાય છે કે અત્યારે ભાજપ સરકાર સત્તામાં છે તો અમે સત્તામાં હોય એમને જ સવાલ પૂછવાના છીએ. અને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ અને નાયબ કમિશનર સાહેબ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા લાગતા વળગતા ડ્રેનેજ વિભાગ હોય, વોટર વર્કર્સ સમિતિના સાહેબો હોય, પછી સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના હોય, તે તમામને મારી ભારપૂર્વક વિનંતી છે કે વહેલી તકે આપ લોગ એકવાર ઉપરકોટ વિસ્તારમાં પધારો, આખા અકવાડા ગામની મુલાકાત લ્યો, રોડ રસ્તા જુઓ, પાણીની સમસ્યા જુઓ, ડ્રેનેજ લાઇનની સમસ્યા જુઓ અને તમને ખરેખર એવું લાગે કે જનતાના ટેક્સના પૈસા જે અમે લોકો ભરીએ છીએ, ટેક્સ અમે લોકો જે વેરો ભરીએ છીએ એ વેરાના પૈસાના કારણે તમારો પગાર થાય છે. તો તમને લોકોને શરમ આવી જોઈએ. શરમ, નાક અને કાન હોય તો વહેલી તકે અકવાડામાં પધારો અને આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવો. નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો જન આંદોલન કરીશું, અમે છાવણીમાં બેસીશું, ગાંધીનગર જશું અથવા તો દિલ્હી જવું પડે તો દિલ્હી જશું. અમારી બધી તૈયારીઓ છે. કેમ કે હું અહીંયા છેલ્લા 45 વર્ષથી રહું છું, સ્થાનિક કાર્યકર છું.
અને અમારા પ્રશ્નોનું નિરાકરણ જલ્દી આવે એવી અમે આશા રાખી રહ્યા છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, ભારત માતા કી જય.